પરદેશ મંડળ તો બહુ વળ્યું છે ને બાપાએ છેલ્લા આશીર્વાદ જે પરદેશમાં આપ્યા ને પેરિસને આપ્યા છે ત્યાંથી સ્વામીએ તો ખૂબ મંડળ મોટું છે ને બાપાનો ખૂબ મહિમા, અને બાપાનો જેટલો મહિમા વધારશો ને એટલા અંતરમાં શાંતિ રહેશે. બાપા એટલા માટે એમના સ્થાને એમના સ્વરૂપમાં સાંઈ મહારાજને મૂકતા ગયા એટલે આપણને કોઈ અધૂરપ નથી. બાપાને ખૂબ ખૂબ નિર્દોષ બુદ્ધિની ભક્તિ થાય અને જીવનમાં આપણે કંઈક પામ્યાનો આનંદ થાય એવું સત્સંગમાં એકબીજાને વાતો કરતાં કરતાં કામ થાય. કારણ કે આપણું વસ્તુ સાચી છે, 100% પ્યોર છે, સત્પુરુષ ગુરુ છે, એ આપણને શાંતિ થશે. એકવાર જે વ્યક્તિ પ્રત્યે આપણને પૂર્વાગ્રહ બંધાઈ ગયો કે આ વ્યક્તિ આવી એટલે પછી આપણી માટે વ્યક્તિ કાયમ એવી છે. એકવાર કોકને લાલ જોયો, કોઈને ભૂરો જોયો, કોઈને પીળો જોયો, પછી કાયમ એ દ્રષ્ટિકોણ આપણી બંધાઈ જાય છે. વ્યક્તિ સુધરી શકે છે એવી માન્યતા આપણે સ્વીકાર્ય નથી. અને કદાચ 10 વર્ષ પછી પણ એ વ્યક્તિ વિશે કોઈ સારી વાત કરે કે આ વ્યક્તિ એક સારું આવું કામ કર્યું, તરત આપણે બોલીએ કે વાત બધી બરોબર છે પણ તને એક જૂનો પ્રસંગ કહું, એ તને ખબર નહીં હોય. This is the animal instinct that we have. આ પશુ વૃત્તિ હજી માણસમાં છે, એ સમાજમાં આપણે જીવીએ છીએ. In the evening, at night, Krishna Bhagwan, he starts to go around looking for Arjun. Where is he? Where is he? Everyone in their mind is thinking Arjun must be very worried about this entire vow that Bhishma Pita has taken. And when Krishna Bhagwan goes into Arjun's tent, he sees him fast asleep, snoring. Krishna Bhagwan wakes him up. Check your WhatsApp. Don't you see the messages? Don't you see? Don't you know the news? He's like, I know. Like, what do you know? I know that Bhishma has taken a vow that tomorrow, kal hu nahi, ka Arjun nahi. It's either me or Arjun. Krishna Bhagwan says, you know that Bhishma has taken this vow and yet you're fast asleep. How can you sleep at this time? Because God. Why? You're awake on my behalf. That's it. Arjun is able to sleep because on his behalf,